હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજે આપણે જામીનગીરીની ખરીદી વેચાણની પ્રક્રિયા જોવાના છે, જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. અને આગળ જોયું તેમ ડિપોઝિટરી સેવા પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, તમને 3 માર્ક્સ માટે. પણ આ જે ક્વેશ્ચન છે તે આપણે અત્યાર સુધી જોયું કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જે છે તે તમારી શેર ખરીદ વેચાણની જે પ્રક્રિયા કરે છે તે કેવી રીતે થાય, તે શેર ખરીદી કેવી રીતે શકાય અને વેચી કેવી રીતે શકાય, તો તે આપણા માટે જાણવું ખૂબ જ જરૂરી છે. અને હાલના સમયમાં આપણે જોઈએ તો બધી જ જે પ્રક્રિયા છે, બધા જ વ્યવહાર છે તો ઓનલાઈન થાય છે. તો આ ઓનલાઈન વ્યવહાર કઈ રીતે થાય છે, એના માટે કઈ પ્રોસેસ હોઈ શકે, તો તે આજે આપણે જોવાના છે. તો થોડા વર્ષો પહેલાં જ્યારે ભારતમાં શેર બજાર હતું ત્યારે શેર દલાલો શું કરતા કે અમુક ચોક્કસ સમય નક્કી કરેલો હોય અને એમાં શેર બજારનો એક ફ્લોર હોય, એટલે કે મેદાન જેવું હોય. તેના ઉપર બધા ભેગા થતા શેર બજાર, જે લોકો ખરીદે તે કે ખરીદવાના હોય તે, અને ફ્લોર પર ખુલ્લી રીતે બૂમો પાડીને અને હાથની વિવિધ સંજ્ઞાઓ દ્વારા, એટલે કે હાથના ઈશારાઓ દ્વારા જામીનગીરીઓના સોદા કરતા. આપણે જૂના મૂવીમાં જોયું જ હશે કે તમે ઘરની લેવેચ કરવાના હોય કે કોર્ટે એના પર કબજો કરેલો હોય તો કેવી રીતે 1 કરોડ 5 કરોડ આવી રીતે એની રકમ જેવી રીતે ઘરની બોલાય, એવી જ રીતે શેરની રકમ એક જગ્યા પર ભેગા થઈને બોલાતી. અને જો પરવડે તો શેર વેચી લે અને પરવડે તો શેર ખરીદી લે. તો આ જે જૂની પરંપરાગત પદ્ધતિને સ્થાને શું થયું, ઓનલાઈન સ્ક્રીન આધારિત, એટલે આપણી જે લેપટોપની સ્ક્રીન છે કે કોમ્પ્યુટરની સ્ક્રીન, બેમાંથી એક આપણે કહી શકીએ, તેવી ઇલેક્ટ્રોનિક વેપાર પ્રથા અસ્તિત્વમાં આવી, જેનાથી આપણે સૌ જાણકાર છે જ. ભારતના બધા જ શેર બજારોમાં ઓનલાઈન વેપાર પ્રથા અસ્તિત્વમાં છે, ભારતના બધા જ શેર બજારમાં. અને સૌપ્રથમ કોણે શરૂઆત કરી તેના માટે અહીં એક નામ આપેલું છે, જેનાથી આપણે જાણકાર છે. આગળ જોઈ ગયા તો અંડરલાઈન કરી દો. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ, આ જે બે જે સંસ્થા છે તેમણે શું કરેલું, તેમની સ્થાપનાની શરૂઆતથી જ એ લોકોએ જ્યારે પોતાનું જે બજેટ સ્થાપ્યું ત્યારથી જ એ લોકોએ ઓનલાઈન સ્ક્રીન આધારિત વેપાર પ્રથા અપનાવેલી. શું કહેવાય, ઓનલાઈન સ્ક્રીન આધારિત વેપાર પ્રથા. મુંબઈ શેર બજાર અને નેશનલ સ્ટોક એક્સચેન્જે, મુંબઈ શેર બજાર જે છે તે અને નેશનલ સ્ટોક એક્સચેન્જ જે છે તે રાષ્ટ્રવ્યાપી સંપૂર્ણ સ્વયં સંચાલિત, તમને પૂછે કે રાષ્ટ્રવ્યાપી સંપૂર્ણ સ્વયં સંચાલિત જે બજાર છે તેના નામ આપો, તો એક તો મુંબઈ શેર બજાર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ. તેણે સ્ક્રીન આધારિત વેપાર પ્રથા દાખલ કરી. કોણે દાખલ કરી? મુંબઈ શેર બજાર અને નેશનલ સ્ટોક એક્સચેન્જે. સંપૂર્ણ સ્વયં સંચાલિત નેશનલ સ્ટોક એક્સચેન્જનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા જે છે તેને શું કહેવાય, NEAT, એટલે કે નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ. અંડરલાઈન કરી દો, તમને શોર્ટ ફોર્મમાં પૂછી શકાય. NEAT નું ફૂલ ફોર્મ જણાવો તો નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ, ઓકે, તરીકે. અને મુંબઈ શેર બજારનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા જે છે તે બોલ્ટ, BSE ઓનલાઈન ટ્રેડિંગ. હવે આ જે બે નામ છે તે મોસ્ટ આઈએમપી છે, તમને પૂછી શકાય, બરાબર. તો એમ કહેવા જાય તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા છે તે શેના નામે ઓળખાય, તે NEAT ના નામે, બરાબર. પછી આખું એનું નામ લખવાનું રહેશે તમારે. અને એવી જ રીતે મુંબઈ શેર બજારનો જે સ્ક્રીન આધારિત છે તે શેના નામે ઓળખાય, BOLT, એટલે કે BSE ઓનલાઈન ટ્રેડિંગ. અંડરલાઈન કરી દેજો. તમને આ જે પ્રસ્તાવના છે તેમાંથી જ ઘણા બધા શોર્ટ ક્વેશ્ચન પૂછી શકાય કે પહેલાંના સમયમાં કેવી રીતે વેપાર પ્રથા ચાલતી. તો એક ફ્લોર પર બૂમો પાડીને હાથની સંજ્ઞા દ્વારા, ઈશારા દ્વારા જામીનગીરીના ખરીદ વેચાણની પ્રક્રિયા થતી, બરાબર. ત્યારબાદ જોઈએ તો કોણે શરૂઆત કરી, નેશનલ સ્ટોક એક્સચેન્જે અને ઓવર ધ કાઉન્ટરે, બરાબર. તો આ જે ઇન્ટરનેટ ટ્રેડિંગ પ્રથાને કારણે રોકાણકારો જે છે તેમની જામીનગીરીઓનો ઓનલાઈન ખરીદી વેચાણ કરી શકે. શેના માટે છે, તો ઓનલાઈન ખરીદી વેચાણ માટે છે. ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા રોકાણકાર દ્વારા જામીનગીરીઓના ખરીદ વેચાણનો ઓર્ડર એવી રીતે મૂકવામાં આવે કે જેનો અમલ કોણ કરે, દલાલ કરે. એટલે જામીનગીરીની જે ખરીદ વેચાણની પ્રક્રિયા છે તેનો અમલ તો દલાલ કરે. હવે તમે દલાલમાં એજન્ટ જે છે તે પણ કહી શકો. હવે એના માટે છે ને તે આપણે કઈ પ્રોસેસ કરવાના છે તે જ આપણે જોવાના છે, એટલે સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવું. ઓનલાઈન વેપારમાં જામીનગીરીઓના ખરીદ વેચાણની પ્રક્રિયા નીચે પ્રમાણે જણાવી શકાય.
કેટલી પ્રક્રિયાના 7 પોઈન્ટ છે તે સમજવા ખૂબ જ જરૂરી છે, કેમ કે આ જે ક્વેશ્ચન છે તે પાછળના 2 ચેપ્ટર નથી, એટલા માટે આમાંથી 5 માર્કમાંથી ક્વેશ્ચન પૂછી શકાય. એટલે તમારે નહીં સમજ પડે તો વિડીયો 2 વાર જોવાનો રહેશે, અને તો પણ નહીં સમજ પડે તો પ્લીઝ મને કોલ કરવાનો છે તમારે. અને આ વિડીયો જોઈ પછી આપણે શું કરતા છે, લાઇકનું જે સંજ્ઞા છે તે તમારે શેર કરવાની રહેશે. ઓકે, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ લે કે આમાં કયા કયા પોઈન્ટ આવી શકે. જામીનગીરીના ખરીદ વેચાણની પ્રક્રિયા શું છે. પહેલાં તો તમે આ ક્વેશ્ચનની શરૂઆત કરો ને એટલે પહેલાંના સમયની વાત કરવાની કે શું કરવાનું છે, અને ત્યારબાદ કઈ કઈ પ્રક્રિયા આવી શકે તે જોવાનું છે. ઓકે, તો આપણે હવે પોઈન્ટ લખીએ. તો પહેલાં તો ડીમેટ ખાતું. ચાલો હવે આપણે જોઈ લઈએ વન બાય વન. તો પહેલું તો છે ડીમેટ ખાતું ખોલાવવું. જામીનગીરીના ખરીદ વેચાણની પ્રક્રિયા કરે એટલે ડીમેટ ખાતું ખોલાવવું પહેલો જ એક જ પોઈન્ટ છે આપણો કે ડીમેટ ખાતું તો ઓપન કરાવવા જ પડે, તો જ આપણે ઓનલાઈન જામીનગીરીની ખરીદ વેચાણની જે પ્રક્રિયા છે તે કરી શકીએ. તો પહેલું જે છે તે શું છે, ડીમેટ ખાતું ખોલાવવું. આના માટે છે ને થોડા માઇન્ડની જરૂર પડે. તમે જો પોઈન્ટ ગોખવા જશો તો તમને નહીં આવડશે, એટલે સમજી વિચારીને આપણે પ્રક્રિયા કેવી રીતે થાય સ્ટેપ બાય સ્ટેપ તે જ જોવાની રહેશે. તો પોઈન્ટ ઓટોમેટિકલી આપણા માઇન્ડમાં આવી જશે. ડિપોઝિટરી. હવે ડીમેટ ખાતું કોની પાસે ખોલાવાય, જે એજન્ટ છે તે. એજન્ટનું નામ શું છે, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. તેની પાસે ડીમેટ ખાતું ખોલાવવાનું, કારણ કે ડીમેટ જે છે તે જામીનગીરીઓના જ ઇન્ટરનેટ ઉપર ખરીદ વેચાણના સોદા થઈ શકે. જો હવે તમે ડીમેટ ખાતું કેમ ખોલાવવાનું, કે આપણે જે ભૌતિક શેરનો જે સર્ટિફિકેટ છે તેમાં જે શેર છે તેને આપણે આંકડામાં કન્વર્ટેડ કરવાનું રહેશે. બરાબર, તો જે ડીમેટ જામીનગીરી છે એટલે કે અંદર જે દેખાય છે તે જ જામીનગીરીને આપણે ખરીદ વેચાણ કરી શકીએ. પછી આપણે સર્ટિફિકેટ લઈને જઈએ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે કે આ શેર મારે વેચવા છે, તો તે પોસિબલ નથી. એટલે તમારે પહેલાં ડીમેટ અકાઉન્ટ ઓપન કરાવવું પડશે અને એને શું કરવા પડશે, ડીમટીરિયલાઇઝેશન કરવા પડશે. હવે ડીમટીરિયલાઇઝેશન એટલે શું તે તમને ખબર પડી ગઈ હશે. એટલે અત્યારે માઇન્ડમાં ક્વેશ્ચન થાય એવું મને નથી લાગતું. બીજો જે પોઈન્ટ છે તે ખરીદ વેચાણનો ઓર્ડર. બીજો જે પોઈન્ટ છે તે શું છે, ખરીદ વેચાણનો ઓર્ડર. એટલે શેર બજારે ડીમેટ અકાઉન્ટ ઓપન કરે. હવે શેર બજારમાં ડીમેટ અકાઉન્ટ ઓપન કરીએ આપણે, બરાબર, તો ગ્રાહક જે છે તે શું કરવા માંગે છે, શેર ખરીદવા માંગે છે કે શેર વેચવા માંગે છે તે વાત જોઈએ. તો રોકાણકાર એટલે કોણ, ગ્રાહક. ગ્રાહકે જે જામીનગીરીનું વેચાણ કરવાનું હોય તેનો ઓર્ડર દલાલને આપવો પડે છે. હવે અહીંયા દલાલ આવ્યું, બરાબર. હવે આ જે દલાલ છે તેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પણ કહી શકાય, ક્યાં તો પછી દલાલ પણ હોઈ શકે જે કોમ્પ્યુટરના આધારે પોતાના વ્યવહાર કરતો હોય. બરાબર, તો જે રોકાણકાર જે છે જામીનગીરીનું વેચાણ કરવાનો હોય તો તેનો ઓર્ડર કોને આપવાનો, દલાલને આપવાનો છે. ઓર્ડર મૂકતી વખતે ખરીદ વેચાણના પ્રત્યેક સ્ક્રિપ્ટ દીઠ ભાવ વગેરે સ્પષ્ટ રીતે જણાવવા પડે. જ્યારે તમે ઓર્ડર કરો કે વેચાણ કરવાનું છે કે ખરીદી કરવાની છે તો તેના માટે સ્ક્રિપ્ટ દીઠ ભાવ. સ્ક્રિપ્ટ દીઠ ભાવ એટલે શું, સ્ક્રિપ્ટ દીઠ ભાવ એટલે શું, જે આપણે હાલમાં ઓનલાઈન જોઈ શકતા છે કે આ શેરનો ભાવ આટલો છે, બરાબર, આ શેરનો ભાવ આટલો છે. હવે જેવી રીતે સોનાની રોજની કિંમત બદલાય તેવી રીતે શેરની પણ કિંમતમાં ચેન્જીસ આવે. આજે 500 રૂપિયા છે તો કાલે 450 હોય, તો બીજે દિવસે 350 હોય, તો ચોથે દિવસે 750 હોય, ગમે તે હોઈ શકે. બરાબર, એટલે ઓનલાઈન અત્યારે કયો ભાવ ચાલતો છે હાલમાં. આપણે પણ સોનું ખરીદવા જઈએ તો રોજનો ભાવ બદલાતો હોય, તો રોજનો જે પ્રમાણેનો ભાવ હોય તે જ પ્રમાણે આપણને સોનું મળે. 52 હોય તો તે પ્રમાણે, બીજે દિવસે 49 હોય તો તે પ્રમાણે. બરાબર, તો શેરના ભાવ પણ એવા જ છે, રોજબરોજના જે બદલાય છે તે પ્રમાણે સ્ક્રિપ્ટ કરે. એટલે આગળ આપણે ઓનલાઈન સ્ક્રીન પર કયા ભાવ જોવા મળશે તો તે પહેલાં તો સ્પષ્ટ રીતે જણાવવું પડે. કોને, રોકાણકારને કે ગ્રાહકને. જામીનગીરીઓના ખરીદ વેચાણમાં 2 પ્રકારના ઓર્ડર હોય. જામીનગીરીના જ્યારે ખરીદ વેચાણ કરે ત્યારે 2 પ્રકારના ઓર્ડર જોવા મળે. અંડરલાઈન કરી દો, 2 માર્ક્સ માટે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન, કે જામીનગીરીના ખરીદ વેચાણના કેટલા પ્રકારે ઓર્ડર મળે. તો 2 પ્રકારે. કયા? એક તો મર્યાદિત ઓર્ડર અને બીજો છે બજાર ઓર્ડર. મર્યાદિત ઓર્ડર એટલે કે લિમિટેડ ઓર્ડર.
કે જેમાં ગ્રાહકે નિર્દેશ કરેલી કિંમતે ઓર્ડરનો અમલ થાય. ખરીદ અથવા વેચાણની કિંમત નક્કી કરવામાં આવે છે. છૂટક રોકાણકારો રિટેલ ઇન્વેસ્ટર એટલે અને ભંડોળ ગૃહો એટલે કે ફંડ હાઉસ આ પ્રકારનો ઓર્ડર મૂકે. જો હવે પહેલાં તો એ વાત તમે અંડરલાઈન કરો કે મર્યાદિત ઓર્ડર કોણ મૂકે. શોર્ટ ક્વેશ્ચન પૂછી શકે કે મર્યાદિત ઓર્ડર કોણ મૂકે, તો છૂટક રોકાણકારો અને ભંડોળ ગૃહો મૂકે. બરાબર. હવે મર્યાદિત ઓર્ડર એટલે શું કહેવા માંગે? આપણે લાઈન તો વાંચી ગયા, પણ શું કહેવા માંગે? તેમાં ગ્રાહક પોતાની રકમ નિશ્ચિત કરે કે જો ભાઈ દલાલને કહી દે કે જો ભાઈ શેરના 375 થાય તો જ તમે શેરની ખરીદી કરજો. બરાબર. પછી કોઈ એવું નક્કી કરે કે જો ભાઈ શેરના 750 રૂપિયા થાય તો જ તમે વેચાણ કરજો. એવો દલાલે નિશ્ચિત રકમ નક્કી કરી આપેલી હોય કે જો આટલી કિંમત થાય તો જ તમારે ખરીદી કરવાની ને આટલી કિંમત થાય તો જ તમારે વેચાણ કરવાનું. ક્લિયર? ઓકે. હવે જોઈએ બજાર ઓર્ડર, જેમાં બજાર ઓર્ડર ને માર્કેટ ઓર્ડર, જેમાં જામીનગીરીના ટ્રેડિંગ સ્ક્રીન ઉપર જે છેલ્લા ભાવ જણાવ્યા હોય અથવા મેં તમને કીધું ને રોજબરોજ જે ભાવ બદલાય છે તેના આધારે અથવા બજારમાં જામીનગીરીની જે કિંમતે માંગણી થતી હોય, બજારમાં જામીનગીરીની જે કિંમતે માંગણી થતી હોય તે કિંમતે ઓર્ડરનો અમલ થાય છે. એટલે શું કરે કે જે દલાલ છે તે જણાવે કે જે કિંમતે માંગણી થાય તો તે કિંમતે વેચી દેજો, કંઈ જરૂર નથી. જે કિંમત હોય તે તમે શેર ખરીદી લેજો. એવું જ્યારે કહેવાય ત્યારે શું કહેવાય? બજારના જે ભાવ પ્રમાણે ખરીદી કે વેચાણ થાય તેને શું કહીશું? બજાર માર્કેટ એટલે કે માર્કેટ ઓર્ડર, બજાર ઓર્ડર, સોરી. અને પેલો જે છે તે મર્યાદિત ઓર્ડર, ગ્રાહકે નિશ્ચિત રકમ નક્કી જ કરેલી હોય રોકાણકારે કે જો આટલા પૈસા મળે ને તો જ તમે વેચજો કે આટલા સસ્તા થાય ને તો જ તમે શેર ખરીદજો. બરાબર. હવે જોઈએ તો ત્રીજો જે પોઈન્ટ છે તે ઓર્ડરનો અમલ. ત્રીજો પોઈન્ટ કયો છે? ઓર્ડરનો અમલ. ઓર્ડરનો અમલ એટલે શું? પહેલા તો જો ડીમેટ ખાતું ખોલાવવાનું છે આપણે, પછી શું કરવાનું છે? ખરીદ વેચાણનો ઓર્ડર કઈ રીતે નક્કી થશે, ગ્રાહકે શું કીધેલું છે તે જોઈશું આપણે. અને ત્રીજો જે છે તે ઓર્ડરનો અમલ. હવે દલાલને જે છે તે ગ્રાહક પાસેથી ઓર્ડર મળે એટલે દલાલ શું કરે? એ ઓર્ડરનો અમલ કરે. દલાલ શેર બજારમાં ઓર્ડર મૂકે અને દલાલ પોતાની ઓફિસમાંથી ગ્રાહક વતી ઓનલાઈન ટ્રેડિંગ દ્વારા સોદો કરી શકે. હવે ગ્રાહકે જે પ્રમાણે કીધેલું હશે તે પ્રમાણે મર્યાદિત ભાવ પ્રમાણે કીધેલું હશે તો તે પ્રમાણે ઓર્ડરનો અમલ કરશે. વેચવાનું છે કે ખરીદવાનું છે. ઓર્ડર એટલે શું? ખરીદી અને વેચાણ. ખરીદી કરવાની છે કે વેચાણ કરવાનું છે તેનો ઓર્ડર કોણ આપે? ગ્રાહક જે છે તે દલાલને આપે. અને દલાલ શું કરે? પોતાની ઓફિસમાં બેસીને ઓનલાઈન ટ્રેડિંગ કરશે. એટલે કે ગ્રાહકે જે પ્રમાણે સૂચના આપેલી છે તે પ્રમાણે શેરની ખરીદી કરશે ક્યાં તો શેરનું વેચાણ કરશે. વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. તમારે માઇન્ડથી સમજવું ખૂબ જ જરૂરી છે તો જ તમે આ પોઈન્ટ લખી શકશો. હવે આપણો ચોથો પોઈન્ટ છે જે કરાર નોંધ. તમને 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં પૂછી શકાય એટલે તે પણ અંડરલાઈન કરી દો અને ત્યાં લખી દો. કોન્ટ્રાક્ટ નોટ, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? કોન્ટ્રાક્ટ નોટ. ગ્રાહકના ઓર્ડર પ્રમાણે જામીનગીરીઓનો ખરીદ વેચાણનો સોદો થાય પછી જામીનગીરીની ખરીદ વેચાણનો જે સોદો થઈ જાય પછી શું કરે? દલાલ તે અંગેની નોંધ જેમાં કરે છે તેને શું કહેવાય? કરાર નોંધ. હવે અત્યારે હું તમને એમ કહું કે મારું જે બાઇક છે તે વેચવાનું છે અને સામેવાળું કોઈ એવું હોય કે જેને ખરીદવાનું છે તો હું જે બાઇક વેચ કરનાર જે દલાલ છે તેને મળીશ અને હું કહીશ કે જો મારા બાઇકની જે કિંમત છે મેં એમ તો 1 લાખને સમથિંગમાં લીધેલું છે તો મને જો તમે અત્યારે 70 આવતા હોય તો જ તમે લેજો. બરાબર. સોરી, જરાક ડિસ્ટર્બન્સ હતું. તો તમને એ વાત કરતી હતી કે મારું જે બાઇક છે તે મારે વેચવાનું છે એવું મેં એ દલાલને જણાવું છું. બરાબર. તો હાલના સમયમાં હું એવું જણાવું એને કે જો 70,000 આવે તો તમે એની સાથે વાતચીત કરી લેજો. બરાબર. તો સામેવાળો દલાલ જે છે તે સામેવાળો જે લેનાર છે તો તેને જે છે તે વાત કરે કે અહીંયા આ બાઇક આપવાનું છે 70,000માં. બરાબર.
તો પેલો કે હા ચાલ કંઈ વાંધો નહીં, તો પછી એ એની સાથે જે વાતચીત કરે અને જે નક્કી કરે તેને શું કહેવાય? કરાર કહેવાય, બરાબર? કે જો ભાઈ તારે લેવું પડશે, આમ છે તેમ છે, બરાબર? એ લોકો જે વાતચીત કરે તેને કરાર કહેવાય. તો આવી જ રીતે શેરની જે ખરીદી છે, વેચાણ છે, તેનો પણ સોદો થાય અને તે જે નોંધ કરે તેને શું કહેવાય? કરાર નોંધ કહેવાય. કરાર નોંધ જે દિવસે સોદો કરવામાં આવ્યો હોય તે દિવસની પુષ્ટિ કરે છે. શું કરે છે? કરાર નોંધનું કામ શું છે? જે દિવસે સોદો કરવામાં આવ્યો હોય એટલે દલાલે જે દિવસે સોદો કરેલો હોય કે ભાઈ તું લેવાનો જ છે કે હા, તો તેના માટે તે દિવસની પુષ્ટિ કરે એટલે શું કરે? એ તારીખ અને સમય નક્કી કરે, કેટલા વાગે ક્યારે એ દિવસ એ જામીનનો સોદો કરવામાં આવ્યો હોય. સામાન્ય રીતે સોદો થાય એના 24 કલાકમાં, સામાન્ય રીતે સોદો જે થાય તેના કેટલા કલાકમાં? 24 કલાકમાં દલાલ કરાર નોંધ ગ્રાહકને મોકલી આપે છે કે ભાઈ આ જે ઓર્ડર છે વેચાણનો કે ખરીદીનો તે તમારો કન્ફર્મ થયો છે, બરાબર? આ કરાર નોંધમાં શું હોય? કરાર નોંધમાં શું હોય? જામીનગીરીનું નામ હોય, એટલે કે ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે કે ડિબેન્ચર્સ છે કે બોન્ડ છે, બરાબર? તેની સંખ્યા કેટલી છે, શેર હોય તો કેટલા શેર વેચવાના છે કે કેટલા શેર ખરીદવાના છે, સોદાનો ભાવ છે કે કેટલામાં લેવા તૈયાર છે કે કેટલામાં આપવા તૈયાર છે, ઓર્ડર નંબર હોય, કેટલામાં ઓર્ડર છે, દલાલી કેટલી થશે મારી, હું કામ કરું ઓનલાઈન તો મારી દલાલી તો થાય ને, લાગુ પડતા કરવેરા કે એમાં અત્યારે આપણે જોઈએ તો જીએસટી એવું બધું જે કોઈ ટેક્સ હોય તે લાગે વગેરે જણાવેલું હોય. અને કરાર નોંધ એ સોદો થયાનો દસ્તાવેજ છે. આપણે ઘરનો સોદો કરીએ, બાઇકનો સોદો કરીએ, ગાડીનો સોદો કરીએ, એ જે વસ્તુ છે તે દસ્તાવેજ છે. કરાર નોંધ શું છે? સોદો થયાનો દસ્તાવેજ છે. તમને MCQમાં 1 માર્ક્સમાં પૂછી શકાય, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, એટલે તમે અંડરલાઈન કરી દેજો. હવે પાંચમો જે છે તે પોઈન્ટ છે સોદાની પટાવટ. સોદાની પટાવટ એટલે કે આ જે સોદો છે, પહેલાં તો આપણે ડીમેટ અકાઉન્ટ ઓપન કરાવ્યું, ખરીદ વેચાણની જે ખરીદ વેચાણનો ઓર્ડર આપ્યો, હવે ઓર્ડરનો અમલ દલાલ કરશે, પછી કરાર નોંધ કરી એજન્ટે કે દલાલે, હવે સોદાની પટાવટ કરવાની છે. તો તે કેવી રીતે થાય? જામીનગીરીઓના ખરીદ વેચાણના સોદાની પટાવટ કોણ કરે? મુંબઈ શેર બજારમાં પટાવટ ગૃહ દ્વારા થાય. સેટલમેન્ટ હાઉસ, અંડરલાઈન કરી દેવું કે જામીનગીરીઓના ખરીદ વેચાણની જે સોદાની પટાવટ છે તે કોણ કરે? મુંબઈ શેર બજારમાં પટાવટ ગૃહ કરે, બરાબર? સેટલમેન્ટ હાઉસ. જે વસ્તુ 2 વાર રિપીટ કરતી છે તે તમારા માટે આઈએમપી છે. આમાંથી ઘણા બધા શોર્ટ પેન ક્વેશ્ચન પૂછી શકાય, MCQ પૂછી શકાય, અને આ આખો જે ક્વેશ્ચન છે તે જ ખૂબ જ આઈએમપી છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં સોદાની પટાવટ નેશનલ સિક્યુરિટીઝ ક્લિયરિંગ કોર્પોરેશન નિભાવે છે, NSCCL. મોસ્ટ આઈએમપી પૂછાય અને પૂછાય જ. એનું જો ફૂલ ફોર્મ આવ્યું તો તમારે લખવાનું હળ પડે, એટલા માટે આ પણ અંડરલાઈન કરી દો. અને સોદો કે વેપાર થાય તેના પછીના દિવસે સોદાની પટાવટ થાય છે. સોદો કે વેપાર જે દિવસે થાય તેના બીજે દિવસે કે એના પછીના દિવસે સોદાની પટાવટ થાય. એટલે ડીમેટ ખાતું ખોલાવ્યું હોય, પછી ખરીદ વેચાણનો ઓર્ડર આપ્યો હોય દલાલને, પછી એ દલાલ જે છે તે ઓર્ડરનો અમલ કરે અને એના માટે દલાલ શું કરે? સોદો કરે, અને સોદો કરીને જે છે તે કરાર નોંધ કરે, અને કરાર નોંધ થાય એટલે સોદાની પટાવટ કોણ કરે? તો મુંબઈ શેર બજારમાં કોણ કરે? તે તમારે યાદ રાખવાનું, પટાવટ ગૃહ કરે. અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં કોણ કરે? તો NSCCL. એનું ફૂલ ફોર્મ હવે તમારે યાદ રાખવાનું. હું ચલાવી દઉં પણ યાદ રાખવાની જવાબદારી તમારી. છઠ્ઠો જે પોઈન્ટ છે તે રકમની ચૂકવણી અને જામીનગીરીની સોંપણી. આપણે સોદાની પટાવટ તો કરી દીધી, પટાવટ ગૃહ કરી દેશે કે NSCCL કરી દેશે, પણ હવે રકમની ચૂકવણી અને જામીનગીરીની સોંપણી કઈ રીતે થાય તે જોઈ લઈએ. તો જો ગ્રાહકે શેરની ખરીદી કરી હોય, શું કહે છે? જો ગ્રાહકે શેરની ખરીદી કરી હોય, આમાં 2 જે શબ્દ છે તે આપણે સમજવાના છે. જો ગ્રાહકે શેરની શું કરી હોય? ખરીદી કરી હોય, તો એના માટે એક વર્ડ આપેલો છે. તો તે પેટે રકમની ચૂકવણી પે ઇનના દિવસે પહેલા કરવા પડે. પે ઇન જે છે તેના પહેલા કરવા પડે, પહેલા દિવસે કરવા પડે. હવે આ શું કહે ને કે આપણે જો ને શેરનું વેચાણ જો કર્યું હોય ને તો પે ઇનના દિવસ પહેલા શેરની ડિલિવરી આપવા પડે. શેરનું જો વેચાણ કર્યું હોય તમે તો પે ઇન પહેલા શેર આપવા પડે, પહેલા શેર આપવા પડે.
ને આમાં રકમ ચૂકવવા પડે. ગ્રાહકે શેરની ખરીદી કરી હશે, જો ગ્રાહકે શેરની ખરીદી કરી હશે તો પે આઉટના દિવસે તેની શેરની સોંપણી થાય. ખરીદી કરે તો પે આઉટના દિવસે શેર મળે. અને શેરનું વેચાણ કર્યું હશે તો ગ્રાહકને પે આઉટના દિવસે નાણાં મળે. એટલે વેચવું હોય, વેચાણ કરેલું હોય તો પે આઉટના દિવસે નાણાં મળે. આને ખરીદનારને શેર મળે અને આને નાણાં મળે. પણ અહીંયા પે ઇન અને પે આઉટ શબ્દ આપ્યો છે તો એ શું છે? પે ઇન એટલે શું અને પે આઉટ એટલે શું? અંડરલાઈન કરી દો. પે ઇન એટલે એવો દિવસ કે જે દિવસે વેચેલા શેરની સોંપણી શેરનો વેચનાર, જે દિવસે વેચેલા શેરની સોંપણી શેરનો વેચનાર શેર બજારને મધ્યસ્થી મારફત કરે. પે ઇન એટલે શું? આજે પે ઇન એટલે શું? ધારો કે આને વેચાણ કરવાનું છે, બરાબર. હવે મારી જ વાત છોડો. એક્સ વ્યક્તિ જે છે તે શેરનું વેચાણ કરવાનું છે. શું કરવાનું છે? શેરનું વેચાણ કરવાનું છે, બરાબર. તો એને શું કરવા પડશે? પે ઇન એટલે પહેલા દિવસે શેરનું જે વેચાણ કરવાનું છે. પે ઇન એટલે શું? જે દિવસે એણે શેરનું વેચાણ કરવાનું છે તો તે જ દિવસે એણે શેર કોને સોંપવા પડે? મધ્યસ્થીને. હવે આ મધ્યસ્થી એટલે શું? દલાલ પણ કહી શકાય અને એજન્ટ પણ કહી શકાય, બરાબર. તો એના જે શેર છે તે આને એને આપવા પડે એ જ દિવસે, જ્યારે એણે વેચાણ કરવાનું છે તે જ દિવસે. તો તેને શું કહેવાય? પે ઇન કહેવાય. પે ઇન દિવસ કહેવાય, બરાબર. અને પે આઉટ દિવસ એટલે શું? પે આઉટ દિવસ એટલે શેર ખરીદનારને શેરની સોંપણી શેર બજાર કરે છે. પેડ આઉટ એટલે શું? શેરની ખરીદી જે કરેલી છે તે શેર અને શેર વેચનારને તેના રકમ ચૂકવી આપે છે. હવે તમે જોઈ લો. પે ઇન એટલે એવો દિવસ જે દિવસે શેર જે છે તે મધ્યસ્થીને આપી દે વેચનાર, બરાબર. અને પે આઉટ એટલે શું? કે ખરીદનારને એના શેર મળી જાય અને વેચનારને એના પૈસા મળી જાય, બરાબર. હવે તમે કેવી રીતે સમજાવો? એક જ મિનિટ, આપણે આખી જે લાઈન છે તે જ કમ્પ્લીટ કરી દઈએ એટલે તમને સમજ પડી જાય. હવે એક્સ વ્યક્તિ જે છે તે એના 100 શેર વેચવાના છે, બરાબર. તો એ વ્યક્તિ કોને કહેશે? એની પાસે ડીમેટ અકાઉન્ટ પણ છે, એણે જામીનગીરીના વેચવાનો ઓર્ડર પણ આપ્યો છે, બરાબર. અને એ ઓર્ડરનો અમલ કોણ કરવાનું છે? દલાલ કરવાનો છે, બરાબર. તો આ જે દલાલ છે તે એ વેચવાનો જે છે ઓર્ડર તેનો અમલ કરવાનો છે. હવે દલાલને એ વ્યક્તિ એવું કહે છે કે શેરની કિંમત જે છે તે 100 રૂપિયા હશે તો તમે વેચી દેજો, બરાબર. એટલે 100 ગુણ્યા 100 10,000 રૂપિયા જે છે તે એને મળશે, બરાબર. તો આ દલાલ જે છે તે ખરીદનાર સાથે શું કરશે? સોદો કરશે. હવે પે ઇન દિવસ એટલે શું? તો જ્યારે દલાલ સોદો કરે વેચનાર સાથે ત્યારે વેચનારે જે છે તે દલાલને એના શેર સોંપી દેવા પડશે. શું કરવા પડશે? સોંપી દેવા પડશે. એટલે શું કહેવાય? પે ઇન દિવસ કહેવાય, બરાબર. અને આ જે પે આઉટ એટલે શું કહેવાય? કે આ જે દલાલ જે છે તે આ જે શેર છે તેની સોંપણી કોને કરશે? ખરીદનારને કરશે. તેને શું કહેવાય? પે આઉટ. પે ઇન અને પે આઉટ. એમ જોવા જઈએ ને તો જ્યારે દલાલ જ્યારે એની અંદર સોદો કરે ને ત્યારે જ એ વ્યક્તિએ એક્સ વ્યક્તિએ દલાલને એના શેર સોંપી દેવા જોઈએ પે ઇનના એક દિવસ પહેલા. પણ આપણે એને પે ઇન પણ કહી શકીએ, બરાબર. હવે પે આઉટ એટલે શું? કે દલાલ જે દિવસે ખરીદનારને શેર આપી દે, આ પહેલા આપી દે દલાલને અને દલાલ જે છે તે ખરીદનારને આપી દે, બરાબર. અને આ જે ખરીદનાર છે તે
પે આના માટે પેઇંગ શું કહેવાશે? તો આના માટે પેઇંગ એ કહેવાશે કે જે દિવસે એ દલાલને પૈસા ચૂકવી દે, શેરના 10,000 રૂપિયા ચૂકવી દે, બરાબર. અને આના માટે પે આઉટ કયું કહેવાશે? કે દલાલ જે દિવસે એને પૈસા આપી દે તેને શું કહેવાશે? પે આઉટ. સમજ પડી? પાછું જોઈ લેજો તમે કે એક્સ નામની જે, હવે તમને આપણે નોર્મલી વાત કરો, એ બધું નહીં સમજ પડે તો નોર્મલી વાત કરો કે આપણે બાઇકની વાત કરતા હતા. તો મારે બાઇક વેચવાનું છે, મેં ઓર્ડર આપી દીધો છે દલાલે કે જો મારી બાઇકના 70,000 રૂપિયા મળે તો મારું બાઇક વેચવાનું છે, બરાબર. તો તે દલાલ શું કરશે કે એ દલાલ શું કરશે કે સામેવાળાને કહેશે કે તમે 70,000 છે તમે લેવાના છે? તો પેલો ભાઈ કે હા લેવાના છે. તો તે વ્યક્તિ મારી પાસે દલાલ જે છે તે શું કરશે કે તમે મને બાઇક આપી દો, તો હું બાઇક આપી દેવા, તો પેઇંગ કહેવાશે, બરાબર. અને સામેવાળો જે લેવાનો છે તે પહેલાં કહે છે કે તમે મને પૈસા આપી દો, તો તેના માટે શું કહેવાશે? પે ઇન કહેવાશે. પણ એ બધી વસ્તુ કોની પાસે આવશે? દલાલ પાસે આવશે. અહીંયા શેર બજાર હોય, બરાબર. તો અહીંયા દલાલ પણ કહી શકાય અને શેર બજાર પણ કહી શકાય. પછી જે પૈસા છે તે પહેલાં દલાલને મળશે અને પછી મને મળશે, તેને શું કહેવાય? પે આઉટ કહેવાય. મારી પાસે જ્યારે આવશે ત્યારે પે આઉટ કહેવાય. અને બાઇક પહેલાં પાસે જ્યારે જશે તેને શું કહેવાય? પે આઉટ કહેવાય. હવે આનાથી વધારે સમજવાની કોઈ જરૂર નથી. હવે છેલ્લું જે વસ્તુ છે તે આપણે જોઈ લઈએ કે સોદાની પટાવટની ગ્રાહકને જાણ. સોદાની જે પટાવટ થયેલી છે તેની ગ્રાહકને જાણ કઈ રીતે થાય? તો જામીનગીરીઓના વેચાણના સંજોગોમાં દલાલ ગ્રાહકને બેંક દ્વારા રકમની ચૂકવણી કરશે. હા, બેંકથી એના અકાઉન્ટમાં નાખી દેશે. અને જામીનગીરીઓની ખરીદીના સંજોગોમાં દલાલ ગ્રાહકના બેંક ખાતામાંથી રકમની સીધી ચૂકવણી કરશે. જ્યારે તમે જામીનગીરીની ખરીદી કરો ને ત્યારે દલાલ ગ્રાહકના બેંક ખાતામાંથી રકમની સીધી ચૂકવણી કરશે, બરાબર. ડીમેટ ખાતા દ્વારા ગ્રાહકને સોદાના પટાવટની જાણ કરવામાં આવે. આ બધો જે વ્યવહાર છે તે બેંક મારફતે જ થાય છે. જો તમે ખરીદી કરશો, બરાબર, તો બેંક ખાતામાંથી સીધી રકમ ચૂકવશો. આપણે ખરીદી કરવાના છે તો આપણા અકાઉન્ટમાંથી જ પૈસા કપાશે, બરાબર. અને જ્યારે વેચાણ કરશું તો બેંક આપણા અકાઉન્ટમાં પૈસા નાખી દેશે. સિમ્પલ છે. વસ્તુ લેવાના હોય તો પૈસા જાય અને વસ્તુ વેચવાના હોય તો પૈસા આવશે. અને ડીમેટ ખાતા દ્વારા ગ્રાહકને સોદાની પટાવટની જાણ કરવામાં આવશે. અને જે શેર ખરીદેલા છે એટલા શેર આપણા ડીમેટ અકાઉન્ટમાં જમા થઈ જશે. અને જો વેચેલા હશે તો આપણામાંથી એટલા શેર ઓછા થઈ જશે. પ્લીઝ જો તમને આ ક્વેશ્ચન નહીં સમજ પડે તો મારી પાસે પર્સનલી શીખવા માટે સ્કૂલ પર પણ આવી શકો તમે. તો એના માટે વધારે વ્યક્તિ આવવાનું, 10 જણા આવવાનું રહેશે કે 5-6 જણા આવવાનું રહેશે. અને મને તમે કોલ કરશો તો હું સ્કૂલમાં આવી જઈશ. કેમ કે આ ક્વેશ્ચન આઈએમપી છે. અને જો નહીં આવવું હોય તો તમે મને કોલ કરી શકો અને મને પૂછી શકો. ઓકે, ને સમજ પડે એટલે મને તમારે દરેકે મેસેજ કરવાનો રહેશે કે મેમ અમને સમજ પડી છે. ઓકે, થેન્ક યુ.